સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં ઝડપથી વધારો થયો છે। જિલ્લામાં 10 ડેન્ગ્યુના કેસ નોંધાતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી। 500થી વધુ આરોગ્ય કર્મચારીઓ રોગ અટકાવવા માટે કામે લાગ્યા। અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ, દવા છંટકાવની કામગીરી થઈ। આરોગ્ય વિભાગે નાગરિકોને પાણીનો ભરાવો ન કરવા, મચ્છરનો ઉત્પત્તિ સ્થાનો દૂર કરવાની અપીલ કરી છે। 10 મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં 10 ડેન્ગ્યુના કેસો મળેલા છે, તેમજ મેલેરિયાના કેસો પણ મળેલા છે। જે અન્વયે અમારી આરોગ્યની ટોટલી 347 સબ સેન્ટરના એમપીડબલ્યુ તેમજ અર્બન શહેરી વિસ્તારના પણ એમપીડબલ્યુ અને ખાસ 20 અર્બન અને ગ્રામ્ય વિસ્તારમાં વેક્ટર કંટ્રોલ ટીમ રોગ અટકાયતી પગલાં માટે સર્વેલન્સ તેમજ એન્ટી લાર્વર કામગીરી કરે છે અને સમયસર નિદાન થાય, સમયસર સારવાર થાય અને રોગચાળો ફેલાય નહીં એના માટે કાર્યવાહી કરી રહી છે।